અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા દ્વારા આયોજિત સરદાર એકતા યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હંમેશા સરદાર સાહેબનું સન્માન કર્યું છે. સરદાર સાહેબની આ વિરાટ પ્રતિમા વિશ્વભરમાં ભારતની એકતા અને અખંડતાનું પ્રતીક બની છે. સરદાર પટેલે ભારતના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી તરીકે 565 દેશી રજવાડાઓને એક સૂત્રમાં બાંધીને એક અને અખંડ ભારત બનાવ્યું હતું. આજે સરદાર એકતા યાત્રાનું આયોજન અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા કરી રહી છે. મને જણાવવામાં આવ્યું છે કે સરદાર સાહેબના જીવન સાથે જોડાયેલી અમૂલ્ય ચીજ વસ્તુઓને યાત્રા દરમિયાન રથમાં લોકોના પ્રત્યક્ષ દર્શન માટે રાખવામાં આવશે. સરદાર સાહેબની પાદુકા, આઝાદી વખતના પત્ર વ્યવહાર જેમાં રાખતા હતા તે સંદૂક જેવી અમૂલ્ય વસ્તુઓ પ્રથમવાર મ્યુઝિયમમાંથી બહાર લાવીને લોકો સમક્ષ મૂકવાના આયોજન બદલ પણ હું આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ યાત્રા પણ જય સરદાર સૌના સરદારના નારા સાથે અમદાવાદથી શરૂ થઈ મધ્યપ્રદેશના 36 જિલ્લામાં 40 દિવસ સુધી પરિભ્રમણ કરવાની છે. સરદાર સાહેબનું સમર્પણ, દેશ પ્રેમ અને તેમની અટલ એકતાની ભાવનાને આ યાત્રા લોકોમાં જીવંત કરશે.